આપણે ચલચિત્ર એટલે કે ફિલ્મ જોતા હોઈએ અને આગ લાગવાનું દ્રશ્ય પડદા ઉપર આવે, સ્ક્રીન ઉપર આવે, તો આપણે ફાયર બ્રિગેડને બોલાવતા નથી કોલ કરીને કે ભાઈ ફટાફટ તમે ઝડપથી આવજો, અહીંયા ફિલ્મના પડદા ઉપર આગ લાગી છે, કેટલાય લોકો બળી મરશે, એવું નથી કરતા. અને ત્યારે ચલચિત્રમાંના જે પાત્રો માટે જેણે આગ લગાડી હોય કે ચલચિત્રના પડદા માટે આપણને દ્વેષ પણ નથી થતો, કારણ કે પડદારૂપી અધિષ્ઠાન પર ચલચિત્ર અધ્યારોપિત છે અને એ પડદા પર દેખાતી આગ પણ અધ્યારોપિત છે. તેમાં જગત પણ અધ્યારોપ છે. અધિષ્ઠાન સ્વરૂપ ઈશ્વર તો માત્ર તેને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરે છે. દોરડા પર સર્પનો અધ્યારોપ થાય તો દોરડાને સર્પ પ્રત્યે કઈ દ્વેષ નથી. અંધારું હોય, અંધારામાં દોરડું પડેલું હોય તો આપણે ત્યાં જઈએ અચાનક તો આપણને એમ લાગે કે ત્યાં સર્પ છે, પરંતુ ખરેખર ત્યાં સર્પ છે ખરો? દોરડું છે, ત્યાં સર્પ નથી, પણ આપણને એવો અધ્યારોપ લાગે છે. દોરડાની અંદર માળાનો અધ્યારોપ થાય તો માળા પ્રત્યે રાગ નથી, તેમ ઈશ્વર પણ રાગ દ્વેષથી રહિત છે, ઉદાસીન છે. ભગવાન મનુષ્ય માત્રને શિક્ષા આપે છે, કર્મ બંધનથી છૂટવાની યુક્તિ બતાવે છે. જેમ હું કર્મ બંધનમાં આસક્ત ન હોવાના કારણે બંધાતો નથી, ભગવાન કહે છે કે મને કર્મમાં કે ક્યાંય કોઈ પણ જગ્યાએ આસક્તિ નથી, એટલા માટે હું નથી બંધાતો. તેમ તમે પણ કર્મમાં અને ફળમાં આસક્તિ ન રાખો, તો બધું જ કરવા છતાં તમને પણ બંધન નહીં થાય. આ શિક્ષા ભગવાન આપણને આપે છે. જો તમે કર્મમાં અને તેના ફળમાં આસક્તિ રાખશો તો દુઃખ અવશ્ય ભોગવવું જ પડશે. વારે વારે જન્મવું પડશે અને વારે વારે મરવું પણ પડશે, કારણ કે કર્મનો આરંભ અને કર્મનો અંત હોય છે. ફળ ઉત્પન્ન થાય છે અને પાછું નષ્ટ પણ થાય છે. કર્મ ફળની ઈચ્છાને કારણે મનુષ્ય એની અંદર બંધાઈ જાય છે. આ કેટલી આશ્ચર્યની વાત છે કે કર્મ અને તેનું ફળ તો નથી રહેતું, પણ ફળ ઈચ્છાને કારણે બંધન રહી જાય છે. કર્મ નષ્ટ થઈ જાય છે, ફળ નષ્ટ થઈ જાય છે, પરંતુ ફળની ઈચ્છાને કારણે બંધન રહી જાય છે. સંબંધી નથી રહેતા, પણ સંબંધ રહી જાય છે. મહાભારતના યુદ્ધમાં પાંડવોનો વિજય થયો, સર્વત્ર પાંડવોનો જય જયકાર થયો. મહારાજા યુધિષ્ઠિર ગાદીપતિ બન્યા. રાજા બન્યા પછી પણ કેવો શોક થયો. યુધિષ્ઠિરને જમવાનું ભાવે નહીં, રાત્રે ઊંઘ આવે નહીં, રાત દિવસ બેચેન રહે, વિચારે કરે, સતત વિચારોના વમળમાં ખોવાયેલા રહે. ગજબ થઈ ગયો, બહુ પાપ થઈ ગયું. હજારોને મારી નાખ્યા, હજારોનું નિકંદન કાઢી નાખ્યું, લોહીની નદીઓ વહી ચૂકી. આવું જ સતત વિચાર્યા કરે, મનમાં ઉદ્વેગ રહ્યા કરે, મનમાં શોક રહ્યા કરે. કેમે કરીને એ ઉદ્વેગ અને એ શોક મટે જ નહીં. કેટલાય વડીલોએ સમજાવ્યા, કેટલાય મહાત્માઓએ સમજાવ્યા, સ્વયં ભીષ્મ પિતામહે પણ સમજાવ્યા, વ્યાસ ભગવાને પણ સમજાવ્યા કે તમે શા માટે ચિંતા કરો છો, શોક શા માટે કરો છો? આપણે બધા તો નિમિત્ત માત્ર હતા. આ કાળે કરીને થવાનું જ હતું. કામ કરનારાએ કામ કર્યું છે, એમાં કઈ શોક કરવાની જરૂર નથી. આપણે નિમિત્ત માત્ર છીએ, કરનારા તો ભગવાન છે. આવું ઘણું સમજાવ્યું છતાં શોક ન ટળ્યો. છેલ્લે ભગવાન શ્રી કૃષ્ણએ સમજાવ્યા ત્યારે કંઈક અંશે શાંતિ થઈ, કંઈક અંશે શાંતિ થઈ, પરંતુ અર્જુન જેવા નિસંશય તો થઈ જ ન શક્યા છેક સુધી. પરંતુ અર્જુનને એમાંનું કાંઈ જ ન થયું. એને શોક પણ ના થયો, એને દુઃખ પણ ના થયું, ઉદ્વેગ પણ ન થયો, કારણ એ પૂરો પ્રસન્ન રહી શક્યો, કારણ કે અર્જુનને સ્વરૂપ નિષ્ઠા હતી ભગવાનમાં.
યુધિષ્ઠિરને ધર્મનિષ્ઠા હતી. સ્વરૂપનિષ્ઠા અને ધર્મનિષ્ઠામાં સ્વરૂપનિષ્ઠા શ્રેષ્ઠ છે. પોતાના ઈષ્ટદેવના વચનમાં વિશ્વાસ એ સ્વરૂપનિષ્ઠાના લક્ષણ છે. ઈષ્ટદેવનું વચન એ જ પરમ ધર્મ છે. સ્વરૂપનિષ્ઠા જ સર્વોપરી કામ કરી જાય છે. અને એ વખતે આપણે પોતાની માન્યતા પકડી રાખીએ કે આમ નહીં આમ જ થાય, એટલી સ્વરૂપનિષ્ઠામાં ખામી ગણાય. અર્જુને શરૂઆતમાં પકડી રાખ્યું હતું કે આ લડાઈ મારાથી નહીં થાય. શરૂઆતમાં ભગવાનને કહી દીધું હતું, ભગવાન મારા અંગો, મારા ગાત્રો બધા કંપી રહ્યા છે, હું આ યુદ્ધ નહીં કરી શકું એમ કરીને રથમાં બેસી ગયા હતા. કર્તૃત્વ ભાવના એને છોડી દીધી હતી. અર્જુનને એવું થયું હતું કે આ યુદ્ધ મારાથી નહીં થાય, પરંતુ શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યે સ્વરૂપનિષ્ઠા જન્મી અને અર્જુનમાં ખુમારી જાગી. એટલે આ મેં કર્યું છે એવી કર્તૃત્વ ભાવના અર્જુનમાંથી જતી રહી. અર્જુનને મનમાંથી કર્તાપણાનું અભિમાન જતું રહ્યું, કારણ કે ભગવાનને એ સારી રીતે સમજ્યો હતો. ભગવાન કહે છે કે કર્તાપણાનું અભિમાન છોડવાથી કર્મ બંધન લાગતા નથી. અર્જુનને આ વસ્તુ સમજાવી, ભગત તું તો ખાલી નિમિત્ત માત્ર છું, કરનારો હું છું, એમ કરીને વિરાટ સ્વરૂપ જ્યારે બતાવ્યું ભગવાને. માટે અર્જુન જે છે ત્યારે પછી છેલ્લે કે છે કરીશ્યે વચનમ તવ. છેલ્લે આ એ સ્થિતિ આવી છે કર્મ બંધનથી, એટલા માટે એ મુક્ત રહી શક્યા છે. ભગવાન કર્મ કરે છે છતાં એને બંધન નથી. એનું કારણ છે આસક્તિનો અભાવ. ભગવાન કર્મ કરે છે અને છતાં કર્મ કરતા નથી, આ વિરુદ્ધ વાત જણાય છે. પરસ્પર વિરુદ્ધ વાત છે. તેથી કર્મ કેવી રીતે થાય છે તે સમજાવતા ભગવાન કહે છે, મમાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સ ચરાચરમ હેતુ નાનેન કૌંતેય જગત વિપરિવર્તતે. ભગવાન કહે છે કે કૌંતેય, મારી અધ્યક્ષતા હેઠળ પ્રકૃતિ સચરાચર જગત ઉપજાવે છે અને આ કારણથી જગત પરિવર્તન પામ્યા કરે છે. ભગવાન કહે છે કે હું અધ્યક્ષ છું, જ્ઞાન સ્વરૂપ છું, અને તેથી સર્વનો અભ્યાસક છું. સૂર્ય જેવી રીતે પ્રયત્ન વગર જગતને પ્રકાશિત કરે છે, કારણ કે પ્રકાશ તેનું સ્વરૂપ છે, અને તેથી જગતને પ્રકાશિત કરવા માટે એને કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. એવી જ રીતે જ્ઞાન રૂપી પ્રકાશ એ પરમાત્માનું સાચું સ્વરૂપ છે. પોતે સ્વયં પ્રકાશે છે અને પ્રયત્ન વગર અન્ય સર્વને પ્રકાશિત કરે છે. મયાધ્યક્ષેણ પ્રકૃતિ સોયતે સ ચરાચરમ. મારાથી જ શક્તિ સ્ફૂર્તિ પ્રાપ્ત કરીને પ્રકૃતિ ચર અચર જડ ચેતન આદિ ભૌતિક સૃષ્ટિની રચના કરે છે. જેમ કે બરફનું જામવું, હીટરનું ગરમ થવું, ટ્રામ અને રેલનું આવવું અને જવું, લિફ્ટનું ચડવું અને ઉતરવું, હજારો કિલોમીટરથી દૂરથી બોલાયેલા શબ્દોને સાંભળવા, દ્રશ્યોને જોવા, શરીરના એક્સરે લેવા અને અલ્પ સમયમાં થોડા જ સમયમાં મોટા મોટા હિસાબો કરી લેવા, આવા બધા કાર્યો અલગ અલગ ભિન્ન ભિન્ન યંત્રો દ્વારા થાય છે. અને એ બધા જ યંત્રોમાં શક્તિ શેની છે? વીજળીની. વીજળીની શક્તિ વગર એક પણ યંત્ર કામ કરી શકતા નથી. આ કેમેરા ચાલે છે તો એને પણ પાવર કેબલથી વીજળી આપવામાં આવેલી છે. કોઈ કેમેરાની અંદર બેટરી હશે તો બેટરીની અંદર પણ વીજળી છે. જો એ બેટરી કાઢી લેવામાં આવે, આ કેમેરામાંથી પાવરનો છેડો કાઢી લેવામાં આવે, તો એનું યંત્ર કામ કરી શકતા નથી. તે યંત્રોમાં વીજળી વગર કોઈ સામર્થ્ય છે જ નહીં. આ બધા યંત્રો વીજળી વગર નિરર્થક સાબિત થાય, સામર્થ્ય રહિત સાબિત થાય છે. એવી જ રીતે સંસારમાં જે કાંઈ પરિવર્તન થાય છે, અનંત બ્રહ્માંડોનું સર્જન થાય છે, પાલન થાય છે, સંહાર થાય છે, સ્વર્ગ આદિ લોકોમાં અને નરકોમાં પુણ્ય અને પાપના ફળ ભોગવાય છે,
જાત જાતની ચિત્ર વિચિત્ર પરિસ્થિતિઓ અને ઘટનાઓ બને છે. જાત જાતની આકૃતિઓ, વેશભૂષા, સ્વભાવ આદિ જે કંઈ પણ થઈ રહ્યું છે તે બધું જ પ્રકૃતિ દ્વારા થઈ રહ્યું છે અને તે કેવળ પરમાત્માની અધ્યક્ષતામાં તેમની સત્તા અને તેમની સ્ફૂર્તિથી જ થઈ રહ્યું છે. ઈશ્વરની શક્તિ વગર પ્રકૃતિ આ ચિત્ર વિચિત્ર કામ કરી શકે જ નહીં. કેમ કે ભગવાનને છોડીને પ્રકૃતિમાં સ્વતંત્ર સામર્થ્ય છે જ નહીં. જેમ વીજળીમાં શક્તિ છે પરંતુ તે મશીનો દ્વારા જ પ્રગટ થાય છે, એવી જ રીતે ભગવાનમાં અનંત શક્તિઓ છે, એ પ્રકૃતિ દ્વારા જ પ્રકટ થાય છે. એક મહાત્માએ પુરાણમાં વાંચેલું કે નદીના પ્રવાહમાં ઉભા રહીને કોઈ પણ પ્રકારનું દાન ન લેવું. જો એ દાન લેવામાં આવે તો એ દાન ભયંકર કહેવામાં આવે છે. એનાથી પુણ્યનો નાશ થઈ જાય છે. મહાત્માજીના મગજમાં આ શબ્દો ફિટ થઈ ગયેલા. ફરતા ફરતા એ ગંગા જમનાના સંગમ તરફ ગયા અને ત્યાં એમણે એક દ્રશ્ય જોયું કે કોઈ એક મહાત્માએ એ સંગમના મધ્ય ભાગની અંદર દાન સ્વીકાર્યું, પાણીમાં દાન લીધું અને આ તો સર્વોત્તમ નદીનો સંગમ હતો. પેલા મહાત્માને કહે છે કે તમે આ પાણીની અંદર દાન લીધું તેથી તમારા પુણ્યનો નાશ થઈ ગયો છે. દાન લેનાર મહાત્મા કહે છે, કયું દાન લીધું છે? મેં તો કોઈ દાન લીધું જ નથી. કોણ લેનારો? આ દાન લીધું જ છે કોણે? એ દાન વ્યક્તિ તરીકે કોઈ અમને આપ્યું નથી. આપનારાએ પ્રેમ ભાવથી અને ઈશ્વર ભાવથી આપ્યું છે અને દાન લેનારો ઈશ્વર છે, હું નથી. હું તો નિમિત્ત માત્ર છું. જો અહમ ભાવ હોય કે મેં જ દાન લીધું છે, હું દાનને પાત્ર છું, તો તેના પુણ્ય ધોવાય છે. કરતાપણાનું અભિમાન ન હોય તો બંધન થતું નથી. અહમ મમત્વથી જ કર્મ બંધન લાગે છે. અહમ અને મમત્વ આ બે જ બંધન રૂપ છે. પ્રાણી માત્ર ભગવાનમાં સ્થિત હોવાથી ભગવાનને જ પામેલા છે, પરંતુ જ્યારે તે ભગવાનને ન માનીને પ્રકૃતિના કાર્યની સાથે હું અને મારાપણાનો સંબંધ બાંધે છે, ત્યારે તે પ્રકૃતિને પરવશ થઈ જાય છે. વાસ્તવમાં પ્રાણીઓને ઉત્પન્ન અને લીન કરવાની શક્તિ પ્રકૃતિમાં નથી. કેમ કે પ્રકૃતિ તો જડ છે. આત્મા અવિનાશી હોવાથી આત્માનું પણ જન્મ મૃત્યુ નથી. પરંતુ પ્રકૃતિજન્ય પદાર્થોમાં હું અને મારાપણાના સંબંધથી જોડાઈને આત્મા પરવશ થઈને જન્મે છે અને પાછો મરે છે. નવા નવા શરીર ધારણ કરે છે અને પાછા છોડે છે. જગતનું સર્જન, પાલન વગેરે જે થઈ રહ્યું છે ત્યારે પણ અધિષ્ઠાન સ્વરૂપ પરમાત્મા તો નિર્વિકાર જ છે. એટલે કે સર્જન કરે છે છતાં ઉદાસીન છે. બીજી રીતે કેવું હોય તો એમ પણ કહી શકાય કે માયારૂપી ઉપાધિઓને કારણે તે સર્જક છે, નિયંતા છે, પરંતુ સ્વયં તો જ્ઞાન સ્વરૂપ છે, નિર્વિકાર છે અને તેથી તે કર્મ કરે છે અને છતાં બંધાતા નથી. આ સંદર્ભમાં શંકરાચાર્યજી આ મંત્રને ટાંકે છે. એકો દેવ સર્વભૂતેષુ ગૂઢ, સર્વવ્યાપી સર્વભૂતાંતરાત્મા, કર્માધ્યક્ષ સર્વભૂતાપિ વાસઃ, સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ. સર્વભૂતોમાં ગૂઢ અદ્રશ્ય ભાવથી રહેવા વાળા, સર્વવ્યાપી, સર્વભૂતાંતરાત્મા, સર્વકર્મના અધ્યક્ષ, સર્વભૂતોના આધાર, સાક્ષી, ચેતન, કેવળ અદ્વિતીય અને નિર્ગુણ એવા એક જ દેવ છે. ઈશ્વર એક જ છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ વગેરે એકબીજાથી જુદા અનેક દેવતાઓ નથી. તે સર્વના અધિષ્ઠાન રૂપ, સર્વના રૂપમાં ભાસતા, સર્વના આત્મા એક જ પરમાત્મા છે. વળી તે દેવ છે, પ્રકાશમાન છે, સ્વયં પ્રકાશ છે, જડ નથી. તેના પ્રકાશથી સર્વ પ્રકાશે છે, તેની સત્તાથી સર્વ અસ્તિત્વ ધરાવે છે. સર્વભૂતેષુ ગૂઢઃ, સર્વભૂતોમાં છુપાઈને રહેલા તે સર્વના આત્મામાં સાક્ષી રૂપે રહેલા હોવા છતાં કોઈને જાણતા નથી, કારણ કે તે ગૂઢ છે.
કોઈને જણાતા નથી એટલે કે ગૂઢ છે. સર્વવ્યાપી એટલે કે સર્વત્ર વ્યાપ્ત છે. સર્વભૂતાંતરાત્મા કે પ્રાણી માત્રના અંતરાત્મા છે. કર્માધ્યક્ષ એટલે સર્વ કર્મોના અધ્યક્ષ છે. સર્વ કર્મોના સાક્ષી છે, પ્રવર્તક છે. તેના અનુગ્રહથી સર્વ કર્મ શક્ય બને છે. પરંતુ તે તો કર્મ અને કર્મફળ એ બંનેથી ભગવાન અલિપ્ત છે. સર્વભૂતાધિવાસઃ તે સર્વનું નિવાસ સ્થાન છે, અધિષ્ઠાન છે. સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનારા છે. તે સર્વ કર્મના સાક્ષી છે અને કર્મ કરનારા પણ સાક્ષી છે. એક અનેક જણાય છે પરંતુ વાસ્તવમાં એક જ છે. તેના સિવાય કાંઈ પણ નથી. નિર્ગુણ નિર્ગુણ કહેતા દિવ્ય ગુણો એ સહિત છે, માયિક ગુણોથી રહિત છે. પરંતુ સ્વયં અકર્તા હોવાને કારણે ઉદાસીન છે. અવજાનંતિ મામ મૂઢઃ માનુષીમ તનુમાશ્રિતમ પરમ ભાવમજાનંતો મમ ભૂત મહેશ્વરમ. ભગવાનથી મોટું કોઈ ઈશ્વર નથી. તે સર્વોપરી છે, પરંતુ અજ્ઞાની મૂર્ખ લોકો તેમના મહાન ઈશ્વરીય રૂપ શ્રેષ્ઠ ભાવને જાણતા નથી અને મનુષ્ય શરીરમાં રહેલા અલૌકિક ભગવાનને સાધારણ મનુષ્ય જેવા જ સમજે છે. માનુષીમ તનુમાશ્રિતમ ભગવાનને મનુષ્ય માનવા એ શું છે? જેમ સાધારણ મનુષ્ય પોતાના શરીર, પોતાનું કુટુંબ, પરિવાર, ધન સંપત્તિ, પદ પ્રતિષ્ઠા, અધિકાર આદિને પોતાની ઇજ્જત માને છે, પોતાની પ્રતિષ્ઠા માને છે. માઇક પદાર્થો, ધન સંપત્તિ મેળવીને પોતાને મોટો માને છે અને જો ન મળે, એ બધું ન મળે તો પોતાને નાનો માને છે. આ રીતે મનુષ્ય શરીરમાં રહેલા ભગવાનને પણ મૂર્ખ લોકો પરવશ અને સાધારણ મનુષ્ય જેવા જ માને છે. ભગવાન શરીરને આશ્રિત નથી હોતા. શરીરને આશ્રિત તો જીવ હોય છે, જેને કર્મફળ ભોગવવા માટે પૂર્વે કરેલા કર્મને અનુસારે શરીર મળેલું છે. પરંતુ ભગવાનનું માનવીય શરીર કર્મજન્ય નથી. ભગવાન જે અહીંયા મનુષ્ય અવતારે જન્મ લે છે એ કર્મને આધીન થઈને નથી લેતા. ભગવાનના ભક્તોના ઉપર દયાએ કરીને લે છે. ભગવાન સ્વેચ્છાએ શરીર ધારણ કરે છે અને સ્વતંત્રતા પૂર્વક મત્સ્ય, કચ્છ, વરાહ આદિ અવતાર લે છે. એટલે એમને કર્મ બંધન નથી, કારણ કે એ કર્મથી બંધાઈને અવતાર નથી લેતા. જગતને સુચારુ રીતે ચલાવવા માટે થઈને અવતાર ધારણ કરવો પડે. સ્વેચ્છાએ અવતાર ધારણ કરે છે. સમુદ્રના જળ જમીનને બગાડે છે. તેથી સમુદ્રના જળને જમીન તરફ આગળ વધતું અટકાવવા માટે માટીનો પાળો કરવામાં આવે છે. પોરબંદરની એ સાઈડ ઘણી જગ્યાએ આવા પાળાઓ દેખાય છે. જો એ પાળાની જગ્યાએ, માટીની જગ્યાએ, પાળાના સ્વરૂપમાં રહેલી માટીની જગ્યાએ મીઠાનો પાળો કરવામાં આવે તો તે મીઠાનો પાળો સમુદ્રની ભરતીના પાણીને અટકાવી શકે ખરો? ના, એ ન અટકાવી શકે. મીઠું પોતે જ ઓગળી જાય. પાણી અડતાની સાથે જ મીઠું ઓગળવા માંડે છે. એટલે મીઠાનો બંધ જેમ સમુદ્રની ભરતીને અટકાવી શકતો નથી, એ જ રીતે કોઈ પણ કર્મો ભગવાન કહે છે મને બાંધી શકતા નથી. મને અડીને કર્મો બધા આપોઆપ ઓગળી જાય છે. માણસ સાધારણ મનુષ્યને કર્મ બંધન રૂપ થાય છે, એમ ભગવાનને કર્મ બંધન રૂપ થતા નથી. ભગવાન આપ આ રીતે નિત્ય શુદ્ધ, બુદ્ધ, મુક્ત સ્વભાવ વાળા છો, સર્વના અધ્યક્ષ છો, પ્રાણી માત્રના આત્મા છો, તો પછી બધા કેમ આપને ભગવાન રૂપે નહીં જાણતા હોય? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન કહે છે કે વિપરીત બુદ્ધિને કારણે, મોહને કારણે, વિકૃત બુદ્ધિને કારણે લોકો મને જાણતા નથી. એટલું જ નહીં, પરંતુ તેઓ મારી અવગણના કરે છે. હું મનુષ્ય દેહમાં વ્યવહાર કરી રહ્યો છું, તેથી તેઓ મને સામાન્ય મનુષ્ય માની લે છે. આવા મૂઢ અવિવેકી જનો મારું સર્વોત્કૃષ્ટ સ્વરૂપ જાણતા નથી અને તેથી મારો આદર કરતા નથી, ઉલટું મારી નિંદા કરે છે.
ઈશ્વરથી વિમુખ હોવાને કારણે તેની અવગણના અને નિંદા કરવાથી અંતે આ બધા લોકો પાપનો સંચય કરે છે અને એના કારણે આવા મનુષ્યોની બુદ્ધિ વિકૃત થઈ જાય છે અને તેથી જે કંઈ જ્ઞાન તેઓ મેળવે છે, જે કંઈ આશાઓ તેઓ સેવે છે, જે કંઈ કર્મ કરે છે તે બધું જ નિષ્ફળ થઈ જાય છે. શાસ્ત્રના જ્ઞાનથી વંચિત એવા તેઓ મોહને વશ થઈને આસુરી અને અંતે રાક્ષસી પ્રકૃતિને વશ થઈ જાય છે અને સર્વ રીતે દુઃખ અને યાતના ભોગવે છે. આવા લોક આ લોકમાં કે પરલોકમાં તેમને સુખનો અનુભવ નથી. આવા લોકો સર્વ પુરુષાર્થથી વંચિત રહી જાય છે, હીન છે અને દયાને પાત્ર છે. મોઘાશા મોઘ કર્માણો મોઘ જ્ઞાના વિચેતસઃ રાક્ષસી માસુરીમ ચૈવ પ્રકૃતિમ મોહિનીમ શ્રિતાઃ. આસુરી પ્રકૃતિ વાળા મનુષ્ય જે ફળ ઈચ્છે છે તે ફળ તેને મળતું નથી, પરંતુ અનિષ્ટ ફળ કહેતા કે એને દંડ મળે છે. તે પાપ તો કરે છે સુખ મેળવવા માટે, પરંતુ એને સુખ તો મળતું નથી, ઉલટાનું દુઃખ અવશ્ય મળે છે. તે કરે છે તો ભગવાનની અવજ્ઞા, પરંતુ પરિણામે પોતાનું જ નુકસાન કરે છે. મોઘાશા, જે લોકો ભગવાનથી વિમુખ હોય છે, વ્યર્થ આશાવાળા, જેઓ નવી નવી આકાંક્ષાઓ પાછળ આખું આયકું પૂરું કરી નાખે છે. લગ્ને કુંવારા કહેતા કે જેવા આ લોકો ગમે તેટલું પામે તો પણ અધૂરા જ રહી જાય છે. ગમે એટલું એને મળે, ધન સંપત્તિ મળે, મોંઘી મોંઘી કારો કે બંગલાઓ મળે, છતાં અધૂરપ, કારણ કે તેમને ધરવ થતો જ નથી. સાંસારિક ભોગ ઈચ્છે છે, સ્વર્ગની ઈચ્છા રાખે છે, આ બધી જ તેમની ઈચ્છાઓ પૂરી પણ થતી નથી, કારણ કે ભગવાનથી એ વિમુખ છે. નાશવાન અને પરિવર્તનશીલ વસ્તુની ઈચ્છાઓ પૂરી થાય જ એવો કોઈ નિયમ પણ નથી, અને કદાચ તેમની ઈચ્છા પૂરી પણ થઈ જાય તો ટકશે નહીં, ફળ આપીને નષ્ટ થઈ જશે, કારણ કે આ સંસારમાં જે કંઈ મળે છે એ તો નાશવાન છે. મોઘ કર્માણઃ, વ્યર્થ કર્મ વાળા જેવો યંત્રની માફક વૈતરું કરે જ જાય છે એને કહેવાય છે મોઘ કર્માણઃ. સંસારનું જે કંઈ આપણે કામકાજ કરીએ છીએ એ બધું વૈતરું છે, ભગવાન સિવાયનું, ભગવાનની સ્મૃતિ વગરનું જે કંઈ કર્મ કરીએ છીએ વૈતરું છે. તેઓ આવા જે લોકો છે, ભગવાનથી વિમુખ જે લોકો છે, આખી જિંદગી નોકરી ધંધો કામ ધંધો કરે ને નિવૃત્ત થયા પછી પણ નોકરી શોધી કાઢે, નિવૃત્ત થઈ જાય છતાં ક્યાંક નોકરી શોધી કાઢે. કશુંક સેવા ભાવથી કે વેતન વગર કરવાનું એમને ફાવતું નથી, છેલ્લે સુધી સરડા કર્યા કરવાનું એમને ગમે છે. નિષ્કામ કર્મ એમના લોહીમાં હોતું નથી. ભગવાનથી વિમુખ માણસો સકામ ભાવથી યજ્ઞ કરે, દાન કરે, પુણ્ય કરે, શુભ કર્મ કરીને સ્વર્ગાદી લોકને પણ મેળવે અને પુણ્ય પૂરા થતા ફરી પાછા જન્મ અને મરણના ચક્કરમાં પડે છે. આ બધું કરીને આવા માણસોએ પોતાનો સમય અને બુદ્ધિ બરબાદ કરી, પણ મળું કશું, મેળવ્યું કઈ જ નહીં. અંતમાં તો કોરાને કોરા જ રહી ગયા. જેના માટે મનુષ્ય જન્મ મળ્યો હતો તેના લાભથી વંચિત રહી ગયા. તેથી તેના બધા જ કર્મ નિષ્ફળ છે, વ્યર્થ છે. સકામ ભાવથી કરેલા કર્મ નિષ્ફળ જાય છે. ભગવાનને અર્પણ કરેલા કર્મ અવિનાશી ફળ આપે છે. ભગવાનને રાજી કરવા માટે કંઈ પણ આપણે કરીએ, માળા ફેરવીએ, દંડવત કરીએ, પ્રદક્ષિણા કરીએ, એમાં એક જ ભાવ હોવો જોઈએ કે મારે ભગવાનને રાજી કરવા છે. ભગવાનને રાજી કરવા માટે એકાદશી નિર્જળા કરો, નકોરડી કરો, ઉપવાસ કરો, આ બધું જે કંઈ કરો એ ભગવાનને રાજી કરવા માટે કરો તો એ ફળ, એનું ફળ અવિનાશી હોય છે, એ નાશ નથી થતું. મોઘ જ્ઞાનઃ, ભગવાનથી વિમુખ વ્યર્થ જ્ઞાન વાળા જે છે, સંસારની ભાષાઓ, ભગવાનથી જે લોકો વિમુખ છે એ સંસારની ભાષાઓ શીખે, સંસારની લિપિઓ શીખે, જાત જાતની કલાઓ અને જાત જાતની વિદ્યાઓનું જ્ઞાન પ્રાપ્ત કરે,
અનંત પ્રકારના આવિષ્કાર કરી નાખે, જગતની અંદર મોટા મોટા કામ કરે, અનંત પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરે, છતાં એ બધા કર્મથી જો કલ્યાણ ન થતું હોય, જન્મ મરણથી મુક્તિ ન મળતી હોય, તો બધું જ જ્ઞાન નિષ્ફળ જાય છે. જગતની અંદર ડાયા માણસો કેવાતા હોય અને બહુ સારું ભણ્યા હોય, આખા જગતમાં પ્રથમ નંબરે આવતા હોય, છતાં જો એ ભગવાનને શરણે ન હોય તો એનું જ્ઞાન વ્યર્થ જાય છે, એનો જન્મ નિષ્ફળ જાય છે. સકામ ભાવથી કરેલા કર્મ બધા જ આવી રીતે નિષ્ફળ જાય છે અને ભગવાનને અર્પણ કરેલા કર્મ અવિનાશી ફળ આપે છે. હિસાબ કરતી વખતે આપણે કોઈ પણ પ્રકારનો હિસાબ કરતા હોઈએ આંકડાકીય, એમાં એકાદ આંકડાની ભૂલ થાય તો હિસાબ મળે ખરો? ક્યારેય હિસાબ ન મળે. તેમજ ભગવાનથી વિમુખનું તમામ જ્ઞાન નિષ્ફળ. આવી રીતે રાક્ષસી માસુરીમ ચૈવ પ્રકૃતિમ મોહિની શ્રિતાહા. અહીંયા 3 પ્રકૃતિની વાત કરી: રાક્ષસી, આસુરી અને મોહિની. હવે આ 3 પ્રકૃતિ શું છે? તો જે બીજા લોકોને દુઃખી કરીને કે તેમનું નુકસાન કરીને પોતાની કામના પૂર્તિ અને સ્વાર્થ સિદ્ધિ કરવામાં મશગુલ રહે છે, એ આસુરી સ્વભાવ વાળા છે. અને જે સ્વાર્થ સિદ્ધિમાં કે કામના પૂર્તિમાં વિઘ્ન આવવાથી ગુસ્સે થઈ જાય છે, ગુસ્સે થઈને પોતાની સ્વાર્થ સિદ્ધિ માટે બીજાનું નુકસાન કરે છે, બીજાનો નાશ કરે છે, એ રાક્ષસી સ્વભાવ વાળા છે. અને જે લોકો કોઈ પણ સ્વાર્થ, પરમાર્થ કે વૈર વગર વિના કારણે બીજાનું નુકસાન કરે છે, કોઈ કારણ જ ન હોય અને બીજાનું નુકસાન કરે છે, બીજાને કષ્ટ પહોંચાડે છે, દુઃખી કરે છે. પક્ષી ઉડતા હોય તો એને ગોળી મારીને, કે કૂતરું સૂતું હોય તો એને લાકડી મારીને રાજી થાય છે. આવા જે માણસો છે એ મોહિની સ્વભાવ વાળા રાક્ષસો છે. પરમાત્માથી વિમુખ કેવળ પોતાની ઈચ્છા મુજબ અને સુખપૂર્વક જીવવાની ઈચ્છા વાળા આસુરી પ્રકૃતિના માણસો છે. અને આ આસુરી, મોહિની અને રાક્ષસી પ્રકૃતિ કહી, આમાં આસુરી સંપત્તિ સૌનું મૂળ છે. આસુરી, મોહિની, રાક્ષસી, આ 3 પ્રકૃતિ જે અહીંયા કહેવામાં આવી, વર્ણન કરવામાં આવ્યું, એનું મૂળ છે આસુરી સંપત્તિ. અને આસુરી સંપત્તિનો આશ્રય કરવાથી રાક્ષસી અને મોહિની પ્રકૃતિ સ્વાભાવિક આવી જાય છે. જ્યાં કામની પ્રધાનતા હોય ત્યાં રાક્ષસી પ્રકૃતિ ક્રોધ રૂપે આવી જાય છે. કામાત ક્રોધો વિજાયતે. કામની પૂર્તતા ન થાય એટલે ક્રોધ ઉત્પન્ન થાય. અને જ્યાં ક્રોધ આવે ત્યાં મોહિની પ્રકૃતિ આવી જાય છે, એટલે કે મોહ આવી જાય છે. ક્રોધાદ ભવતી સમમોહ. આ સમમોહ લોભથી પણ થાય છે, મોહિત થઈ જાય છે માણસ, અને મૂર્ખતાથી પણ મોહ થાય છે. આવા લોકો જે છે સુખ મેળવવા માટે થઈને પાપ કરે છે, બીજાને દુઃખ આપે છે, અને બીજાને જે દુઃખ આપે છે, બીજાને કષ્ટ પહોંચાડે છે, બીજાનું જે લોકો નુકસાન કરે છે, આવા લોકો ક્યારેય સુખી થતા નથી. અને જન્મ મરણમાંથી આવા લોકો ક્યારેય મુક્ત થતા નથી. અહીં આવી રીતે ભગવાને ઈશ્વરત્વની, ઈશ્વરમય ભાવ કેવી રીતે કેળવવો એની વાત કરી છે. અને જન્મ મરણમાં બંધન કેવી રીતે થાય છે એ બધી વાત કરી છે. આ રીતે અહીં આપણે 9મા અધ્યાયનું આજનું સત્ર છે અહીંયા સમાપ્ત કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની